નમસ્તે. આજે આપણે પગને મજબૂત બનાવવા માટેના ઉપાયો વિશે જાણીશું. ઘરેલું ઉપાય અને કસરત. ચાલવું જોઈએ. રોજ 30 મિનિટ ઝડપી ચાલવાથી પગની પેશીઓ મજબૂત બને છે. સ્ક્વોટ્સ. રોજ 15 થી 20 સ્ક્વોટ્સ કરવાથી જાંઘ અને ઘૂંટણ આસપાસની પેશીઓ મજબૂત બનતી હોય છે. લેગ લિફ્ટ. પીઠ પર સૂઈને પગ ઉપાડવાની કસરત પગની નસોને મજબૂત બનાવે છે. સાયકલિંગ. નિયમિત સાયકલ ચલાવવાથી થાઈ અને કાફ મસલ્સ મજબૂત બનતા હોય છે. સીડી ચડવી. સ્ટેર ક્લિમ્બિંગ. દરરોજ થોડીવાર સીડી ચડવાથી પગમાં તાકાત વધતી હોય છે. આહાર સંબંધિત ઉપાય. પ્રોટીનયુક્ત ખોરાક. દૂધ, દહીં, દાળ, ચણા, ઈંડા અને સોયાબીન જેવા ખોરાક ખાવા જોઈએ. કેલ્શિયમ અને વિટામિન ડી યુક્ત ખોરાક. દૂધ, તલ, મખણા, અંજીર અને સૂર્યપ્રકાશ પગના હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે. આયર્નયુક્ત ખોરાક. પાલક, ચણા, બીટ, ખજૂર લોહી પૂરું પાડે છે, જેથી થાક ઓછો લાગતો હોય છે. પૂરતું પાણી પીવું જોઈએ. ડિહાઇડ્રેશનથી નસોમાં દુખાવો થતો હોય છે, તેથી પાણી પૂરતું પીવું જરૂરી છે. હવે આપણે આયુર્વેદિક ઉપાયો વિશે જાણીશું. અશ્વગંધા ચૂર્ણ. રોજ દૂધ સાથે અશ્વગંધા લેવી જોઈએ અને પેશીઓ મજબૂત બનતી હોય છે. શતાવરી અથવા સૂંઠની ચા પીવી જોઈએ. રક્ત પ્રવાહને સુધારે છે અને નસોને શક્તિ આપવાનું કામ કરતી હોય છે. તિલ અથવા નારિયેળ તેલથી મસાજ કરવી જોઈએ. પગની નિયમિત મસાજ નસોને આરામ આપે છે અને તાકાત આપવાનું કામ કરતી હોય છે. ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો. લાંબા સમય સુધી બેસી ન રહેવું જોઈએ. વધુ વજન હોય તો તેને ઘટાડવું જોઈએ. પગ પરનો ભાર ઓછો થાય તે કરવું જોઈએ. વિટામિન અને મિનરલ્સની તપાસ જરૂર પડે તો કરાવતા રહેવું જોઈએ. યોગ ઉપાય. તાડાસન આખા શરીરનું સંતુલન સુધારે છે અને પગના હાડકાને મજબૂત કરે છે. વૃક્ષાસન એક પગ પર સંતુલન રાખવાથી પગની નસો અને પેશીઓ મજબૂત બનતી હોય છે. ઉત્કટાસન થાઈ અને ઘૂંટણની આસપાસની પેશીઓ માટે ઉત્તમ આસન ગણાય છે. સેતુબંધાસન હિપ્સ, જાંઘ અને પગમાં તાકાત આપવાનું કામ કરે છે. રક્ત પ્રવાહ સુધારવા માટેના ઉપાય. ગરમ પાણીમાં મીઠું નાખીને પગને ડુબાડવા જોઈએ, જે થાક દૂર કરે છે અને નસોને આરામ આપવાનું કામ કરે છે. રાત્રે પગ પર તેલથી મસાજ કરવી જોઈએ. નસોમાં રક્ત પ્રવાહને વધારે છે અને પીડાને ઘટાડવામાં મદદ કરે છે. પોષણ પૂરક ઉપાય. ડ્રાયફ્રૂટ્સ બદામ, અખરોટ, કાજુ અને મખણા પગની શક્તિ વધારતા ખોરાક ગણવામાં આવે છે. ગોળ સાથે ઘી રોજ થોડી માત્રામાં ખાવાથી હાડકાં અને નસો મજબૂત બને છે. હળદરવાળું દૂધ હાડકામાં ઇન્ફ્લામેશનને ઘટાડે છે અને પેશીઓને આરામ અનુભવ થતો હોય છે. મેથીના લાડવા અથવા પાવડર નસો અને સાંધા માટે ઉત્તમ સ્ત્રોત ગણવામાં આવે છે.